મારું બેટું જો અમને મેળ્યું ને તો તું કોઈ દાડો આગળ નહીં આવે. જો નથી તારી જોડે કોઈ પૈસા કે નથી તારો કોઈ લગ્ન કરાવતો, પણ હવે બે મારે જોતું હોય કોક તો મારે આઈડિયા વાપરવી પડશે. પણ હવે શું કરું એવું કામ? એક કામ કરું, હું છે ને કલાકાર બની જવું. કેમ કે કલાકારમાં છે ને ઘણા બધા ફાયદા છે. જો પહેલી વાત કે તમે કલાકાર બનો એટલે જો પૈસાનું તો કોઈ ટેન્શન રહે નહીં, અને પૈસા છે એટલે ખુબુના લગ્ન તો આપોઆપ થઈ જવાના. કેમ કે માલ હે તો મોહબ્બત હે, એટલે દેવાય ખાવાની કોઈ કહેવત છે ને. એટલે હું એ બધું યાદ રાખી અને એટલું કામ કરું કે હું છે ને ના તો કલાકાર બની જઉં. પણ હવે એના માટે તો બધું બહુ પ્રેક્ટિસ જોઈએ મારે. પણ એક કામ કરું, પહેલાં ટ્રાય કરું. મારો અવાજ જેવો છે એ તો જોવો પડે ને. પછી કાગડા જેવો અવાજ હોય તો પછી કોઈ આપણો અવાજ સાંભળે નહીં. અને આપણે તો કલાકાર બનવાનું છે અને વેરસી ડોહાનું નામ વધારવાનું છે. આમ 5 જણા ગામમાં એમ કહેવા પડે કે લાવલો વેરસીનો ઘૂઘુ મોટો કલાકાર, કે મોટા પાયે કલાકાર, એવું નામ બનાવવાનું છે. પણ હવે પહેલો તો મારો અવાજ જોવો પડશે. પહેલું તો એક કામ કરું, પહેલાં તો આર્યું ગીત મને બહુ ગમે છે, એટલે પહેલાં તો હું આ ગીત ટ્રાય કરું. ઓ મારી વાલી રે બંધો મારા તારી કસમ ખવડાવે. અલ્યા મારા બેટા, એટલે હાલને ભાઈબંધને કસમ ખવડાવવા માંડ્યા. હજી તો મેં લાડીએ નહીં લાવ્યો. આ ગીત તો નહીં ચાલે. બીજું ટ્રાય કર. હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી. બોલો, એટલે તું તારે કલાકાર બનવાનું છે. બુડા આવા વિચાર મનમાં ના લાય. તારે ગીત કેવું ગાવાનું છે ખબર છે? આમ લાઈવ પ્રોગ્રામ ઉપર તો હોય ને તો આમ તારો તો ઠરકો પડી જવો પડે. બધી કલાકાર બનવું કે જેવી તેવી વાત નથી. એટલે આ બધા કલાકાર બનવા માટે તો પૈસા ખર્ચવા પડે, સ્ટુડિયોમાં ગાવું પડે, સારું નામ બનાવવું પડે. તારે તમે કલાકારમાં ગણાય. જો એમ જેમ તેમ કલાકાર બની જતા હોત તો પછી ખરી કલાકાર હોય અને પછી તારા જેવા નબળા રવડતા ના હોય ખરી. પણ વેરસી ડોહા, તમને આ કલાકારમાં છે ના ખબર પડે. કેમ કે તમે કોઈ દી કલાકાર જોયા હોય તાર ને. કલાકાર બનવું એ કોઈ મોટી વાત નથી. ખાલી સારી તૈયારી કરો અને સ્ટુડિયોમાં ગીત ગો, અને જો તમારો સારો અવાજ લાગે અને પબ્લિકને ગમે તો તમે કલાકાર બની જાઓ. અને પપ્પા તમને ચા ખબર છે કે કલાકાર તમે બનો એટલે પછી એનું જેવડું નામ મોટું હોય. ખાલી આમ ગામમાંથી ગાડી નીકળે ને, ગાડી કલાકારની, તો 5 જણા ગામમાં વાતું કરે કે એટલે આ તો ઓલો ઘૂઘુ. તમારા પનરે હું પડી ગયો અને આજુ હવે આ દાડા આવી ગયા મારે. બટી એ તો બધો તારો વેમ છે. જેમ કે છે ને, જેદાર કલકત્તાના મેળામાં કોઈ હાથ નતો પકડ્યો ને,
એ દાડે મેં તારો હાથ પકડ્યો તો એ તો આ વેરસીડો હોય અને તને આ ગુજરાતમાં લાવે ના કે આ ઘૂઘું ભૂઘું તો અહીંયા કોઈ ઓળખતું નતું બુડા. વેરસીડો હા તમારે છે આ બધી ચિંતા કરવાની આવશે. તમે અહીંથી જાજો, મને આ મારો કલાકાર બનવું છે તે તૈયારી કરવા દેતા નહીં. મારે મોટું નામ બનાવવાનું છે. તમારી જેમ નહીં આખી જિંદગી પડ્યા પડ્યા ખાવાનું અને પડ્યા પડ્યા મરવાનું. મારે તો નામ બનાવવાનું મોટું માર્કેટમાં. આમ ઘૂઘુની કાળી સ્કોર્પિયો જાતી છે ને એટલે પછી ગામના 5 જણા એમ કહે છે કે આ ઘૂઘુ કલાકાર. હું તો જવું તાર હવે, અને હું ત્યાં આખો દાડો તારી વાદે નરવો છું. અને તને એક વાત કહું, કલાકાર બનવું એટલે કંઈ જેવી તેવી વાત નથી. તું છે ને સપના જો સપનાની પપ્પા હકીકતમાં હું કલાકાર થઈને બતાવીશ. અને જે દાડ બનીશ ને એ દાડ પાછો તમારો વાયરો નહીં લઉં પાછો. કેમ કે તમે વાતે જે કલકત્તાના મેળામાં લાવો છો ને પછી મને ક્યાં તો ફાવશે કે હું તો કલકત્તાના મેળામાંથી આવ્યો છું. એટલે તમે છે ને હાલ જતા રહો, મને કામ કરવા દો મારું. જો ત્યાં ઘૂઘલાના પગ અમારા ઘરમાં પડ્યા છે ને તારની તો વેરસી ડોહાની શું હાલત થઈ છે. નથી મારી ડોસી મળતી કે નથી ઘૂઘુની લાડી મળતી, તો પછી પનુતી ઈ કે હું કોઈ સમજાતું જ નથી મારું. છે ને વેરસી ડોહાના મને દર્શન થઈ ગયા છે ને તે આખો દાડો ફેલ જશે. મારે કલાકાર બનવાનું સપનું હતું, પણ મને એવું લાગે છે કે આ વેરસી ડોહાના સંસ્કારથી છે ને હું કલાકાર તો છું પણ હારો ભજન એની ગઈ કરું. બટી હું જાઉં છું, હું તારી વાતે નરવો નહીં પાછો, એટલે હું જવું હોય. મિત્રો આપણો વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. કેમ કે આવા જ બીજા વિડીયો તમને જોવા મળશે આપણી ચેનલ પર. તો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.